શ્રી શાસ્ત્રીજીને માઇક આપવા માટે વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રીજીને આપણે સાંભળીએ અને ત્યારબાદ આપણો જે ઉપસૌ ઓમ યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદી પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. વ્યાસપીઠસ્થ વિરાજમાનાઃ શ્રી નયનભાઈ શાસ્ત્રીવર્યાઃ સંગીતવૃંદ બાંધવાઃ સમુપસ્થિતાઃ સર્વે શ્રોતૃ બાંધવાશ્ચ. આજે ખૂબ જ આનંદનો વિષય છે અને શ્રીમદ ભાગવત રૂપી આ જ્ઞાન ગંગા જ્યારે પ્રવાહિત થઈ રહી હોય અને મને આજે ખૂબ ગમ્યું કે સુખદેવજી મહારાજ જ્યારે સમાધિસ્થ અને ખૂબ જ અતિ પ્રસન્ન થઈ અને જે ભગવાનને અતિ પ્રિય છે એવા સુદામા ચરિત્રની અંદર આજે મારે આવવાનો જે મને અવસર પ્રાપ્ત થયો છે. કારણ કે જેમ શાસ્ત્રીજી સમજાવતા હતા કે સુદામા એટલે ભગવાનનો અતિ પ્રિય પાત્ર અને બીજું દ્વિતીયો એવો ભાસ્કર સુદામાજી તો ભગવાન આપણું હાથ પકડે છે. તો સુદામાજી પાસે જેટલું પણ હતું એ બધું જ્યારે ભગવાનને અર્પણ કર્યું ને ત્યારે પરમાત્માએ જે છે એમની જોડે માયારૂપી વસ્ત્ર પણ ના રહેવા દીધું પણ આપી દીધું વગર માંગે બધું. તો એવા સુદામા ચરિત્રનું આજે મને શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. શાસ્ત્રીજીનો ખૂબ આગ્રહ હતો. હું કહેતો તો હું આવીશ પણ મને ખબર નથી કે આટલો સરસ અવસર મને પ્રાપ્ત થશે કે સુદામા ચરિત્રની કથા અને 2 સ્કંદની. દસમ સ્કંદ તો ભગવાનનું હૃદય છે અને આ હૃદયની જે સુદામા ચરિત્રની જે કથા છે એ આભૂષણ છે. તો આભૂષણ રૂપી આ કથાનો મને શ્રવણ કરવાનો અવસર મળ્યો તે વતી હું શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ સરસ સદાસેવ્યા શ્રીમદ ભાગવતી કથા. તો આ કથાનું રસપાન આપ સર્વે વૈષ્ણવો સદૈવ કરતા રહો. અને વ્યાસજી કહે છે ને કે ભાઈ ક્યાર સુધી કરવી, તો કે મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. જ્યાં જ્યાં સુધી જ્યાં શાસ્ત્રીજીની કથા થાય ત્યાં ત્યાં આપ સર્વે વૈષ્ણવો આ કથા રસનું થો અને ભગવાનના અનન્ય એવા વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત જેમ ટોલ ફ્રી નંબરની વાત કરીને ભગવાનના ચરિત્રોનું સ્થાન ક્યાં, તો કે શ્રીમદ ભાગવત. શ્રીમદ જે લક્ષ્મી સાથે યુક્ત છે એવા શ્રીમદ ભાગવતની અંદર ભગવાને પોતાનું તેજ પધરાવ્યું હોય અને એ જ તેજના દરેક અક્ષરમાં જે પરમાત્મા સ્વયં હોય, કૃષ્ણ પરમાત્મા બિરાજમાન હોય એવા ચરિત્રની કથા આપણે આપણા શ્રવણેન્દ્રિયોના માધ્યમથી હૃદયસ્થ બેસેલા પરમાત્મા સુધી પહોંચાડીએ, એમને પુષ્ટ કરીએ. અને જ્યાં જ્યાં થતી હોય મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. વ્યાસજી કહે છે આવો કોણ? રસિકા અને ભૂમિ ભાવુકા. ભાવુક અને રસિકજન બેને બોલાવે છે. તો કોઈ પ્રશ્ન કરે બીજા નહીં સાંભળી શકતા, પણ જે તરસ્યો હોય ને એને જલની કિંમત હોય. તો જે વ્યક્તિ તરસ્યો છે, જેને ભક્તિ જોઈતી હોય, જેને મુક્તિ જોઈતી હોય, એ બધા આવો. અને ખાસ કરીને એ બંને રસિક અને ભાવુક બંને હશે ને તો એને કથામાં પણ આનંદ આવે. બાકી આવવા માટે કોઈને ના નથી. જે આવશે અને જે એક શબ્દ પણ કાને પડી ગયા તો તેનું કલ્યાણ થાય છે. તો આ શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન ગંગા તારીખે શરૂ થઈ ગઈ અને આજે 12 તારીખ છે. 6 તારીખે બાબરી ધ્વંસ થયો અને એ દિવસે આપણી કથા શરૂ થઈ અને 12 તારીખ એટલે 12 નયનભાઈની કથા આપણે કરી શકીએ એવો દિવસ આજે નક્કી કર્યો છે આપણે. ખાસ તો આજના દિવસે આપણા પરિવારના 2 કપલ એવા છે કે જેમની મેરેજ એનિવર્સરી છે. એક છે અશોક મામા, અશોકભાઈ, રીશા અને મલ્લિકાબેન અહીં આવે, જેમને લગ્ન જીવનના 58 વર્ષ પૂરા કર્યા છે.
જોરદાર એમના માટે તાળી આપી દો. અશોકભાઈ અને મલ્લિકાબેનને 2500 રૂપિયાનું યોગદાન. કે એમાં બી પરંતુ સંજોગો વસાતે શક્ય બન્યું નહીં. પણ પ્રભુએ કીધું શુદ્ધામથી તું સૂર્યનગર જા અને સ્થળ બદલાય છે ત્યાં સુધી. પુરોહિત મેડમને બી અમે જાણ નથી કરી. જ્યારે સૂર્યનગર ફાઇનલ થયું, ડૉક્ટર હિતેન્દ્રને વાત કરી કે ભાઈ આવું છે તો સવારે આવો. વોર્ડ ઓફિસરને બોલાવીને તરત પૈસા ભરાવી અને સૂર્યનગર નક્કી કર્યું. ત્યાર પછી અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યા કે આ કથા અને 3જી તારીખે ગ્રાઉન્ડ નક્કી કરીને ખૂબ જ ટૂંકા સમયમાં પ્રભુએ આ બધી એરેન્જમેન્ટ કરી છે. ખરેખર હંમેશા ક્રિશ્ચન લોકો એવું કહે છે કે ગોડ ઇઝ ઇન ચર્ચ, અને આપણે એવું કહે છે કે ભગવાન મારી સાથે છે, મારા હૃદયમાં છે. અને આ કથામાં ખાસ તો પુરોહિત મેડમે કીધું કે મારો મુરલીવાળો છે ને બધું સાંગોપાન પાર ઉતરશે. એ જ રીતે અને આમંત્રણ તો બધા બહુ લોકોને આપ્યા છે કથાના, પરંતુ કથામાં જ શાસ્ત્રીએ બી વાત કરી કે જેની કૃપા થાય ને એ જ કથામાં આવી શકે. બાકી ઘરની જવાબદારી આ તે બધું તો જિંદગી સુધી રહેવાનું, છેલ્લા શ્વાસ સુધી રહેવાનું હોય છે. પણ જેટલા લોકો અહીં આવ્યા છે ને, ખરેખર એમને એક સેલ્યુટ મારવા જેવી છે કે એમને ભાગવત કથાને પ્રાયોરિટી આપી. જિંદગીમાં તમારી પાસે પ્રશ્નો હોય, લગ્નમાં જવાનું હોય, કેટલાક લોકોને લગ્નમાં જવાનું છતાં કથાને પ્રાયોરિટી આપીને કથામાં બેઠા અને જે સપોર્ટ કર્યો છે. કારણ કે મનોરથી માજલપુરમાં રહે, કથાકાર બી માજલપુરમાં રહે અને વાઘોડિયા રોડ પર કથા કરવાની. અમને તો એવું થતું કે આ ગ્રાઉન્ડ મોટું રાખ્યું છે પણ ભરાશે કે નહીં. પણ અંદરથી અવાજ આવ્યો કે ચિંતા ના કરીશ, પૂજ્ય દાદાએ બી કીધું છે ને, કામ કરતો જા, હાથ મારતો જા અને મદદ તૈયાર છે. અને બધાના હૃદયમાં વસીને એમને મેસેજ આપ્યો કે ભાઈ નયનભાઈની કથા છે, જરૂર જજે, કંઈક ને કંઈક જાણવા મળશે. એટલે ભગવાન એવું કહે છે કે એક હાથે ક્યારેય તાળી પડતી નથી. તમે બધા અત્રે પધાર્યા છો, 7 દિવસથી કથામાં આવ્યા છો, એટલે જ આ પ્રસંગ એક સુશોભિત થયો છે અને આ સફળ થયો છે. એટલે સફળનો યશ અહીં આવનાર એક વ્યક્તિને જાય છે. જોરદાર બધા પોતાના માટે તાળી પાડી દો પ્લીઝ, જોરદાર તાળી પાડી દો. અરે એક્સરસાઇઝ છે એક જાતની. જો પેલા ખૂણામાં નથી પાડતા, પ્લીઝ કંઈ તકલીફ હોય તો કહો. નયનભાઈ, નેક્સ્ટ ટાઈમ આપણે તાલીનું મશીન બી વસાવવું પડશે. હવે
તે સિદ્ધ કરવામાં મદદ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. અને આ મારા ઘણા દિવસથી પરિશ્રમ કરીને મહેનત કરીને આ મારા સ્વપ્નને સાકાર કર્યું છે એ બધાનો ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અને મારો મુરલીવાળો વીરો, આ બધા મારા જે મને જેમણે બધાએ જે સપોર્ટ કર્યો આ મારા વિચારને સાકાર કરવામાં, તે બધાનું બધી રીતે સર્વ રીતે કલ્યાણ કરે એવી મારા મુરલીવાળા વીરાને પ્રાર્થના કરીને હું વિરમું છું. અને નયનભાઈ શાસ્ત્રી જેવા કથાકાર, એમને પણ જે મારા મુરલીવાળા વીરાએ પ્રેરણા કરીને એમણે જે સાચા અંતઃકરણપૂર્વક હૃદયપૂર્વક બહુ જ ભાવથી એમના હૃદયમાંથી નીકળતા જે શબ્દો જાણે કે મારો મુરલીવાળો વીરો જ બોલતો હોય એવી રીતે એમણે જે આ કથાનું આપણને રસપાન કરાયું, એમનો આભાર માનવાનો કદી ભૂલાય નહીં મારાથી. અને જ્યારે જ્યારે એમની કથા હશે ત્યારે મારાથી જવાશે ત્યાં હું જઈશ જ અને એમની કથાનું રસપાન કરીશ. બસ આ સંકલ્પો, આ વિચાર સાથે અને આ મારા મુરલીવાળા વીરાને પ્રાર્થના કરીને હું વિરમું છું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આંકડા લેવા જતા એ ગુરુ અને શિષ્યનું જે અતૂટ બંધન છે, એ બંધન તો કોઈ કૃષ્ણ ભક્ત હોય એ જ એ બંધનમાં પાર ઉતરી શકે. મેં એમ જાણ્યું છે કે રોહિતભાઈ પણ વર્ષો પહેલા, એને વર્ષો થઈ ગયા, વર્ષો પહેલા બહેનના હાથે ભણેલા, એને વર્ષો થઈ ગયા. અને ત્યાર પછી આજે જ્યારે બહેનને કૃષ્ણનું અભિવાદન કરવાની જરૂર પડી અને ત્યારે ખડે પગે રોહિતભાઈ ઊભા થઈ ગયા, માલીની બેન ઊભા થઈ ગયા અને એક બળ પૂરું પાડ્યું કે શિષ્ય છે. આપને કારણે આટલું સુંદર આયોજન સફળતાપૂર્વક આપણે પાડી રહ્યા છે, ત્યારે એમને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ અને માલીની બેનને વિનંતી કરું કે આપ આવો અને પૂજ્ય શાસ્ત્રીજીના વરદ હસ્તે આપણે આશીર્વાદ લઈએ. એમનું કૃષ્ણ ભગવાન કી શબ્દોમાં જો સ્વર ન પડે. સૌ ફોટોગ્રાફર, અતિથિ મહેમાનો અને શ્રોતાગણોને, હું પણ શ્રોતાગણ છું, પુરોહિત મેડમ, આ દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ સેવા કરવાની તક આપી. બાકી અમે આ પામર જેવું કશું જ ના કરી શકીએ. આપણે એટલા ચિંગુસ છે. મેં વિચારતી હતી કે હું રિટાયર્ડ થઈ પછી મારે એક કથા કરાવી છે, પણ અમુક કારણોસર આપણાથી કથા ના થાય તો ભગવાને મને પસંદ કરીને ઊંધા કાન પકડાઈ અને પુરોહિત બેન ના આ કાર્યક્રમમાં મને સામેલ કરી. હું પુરોહિત મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને જે મને મહત્વ આપ્યું છે શિષ્ય તરીકે, તો એમનો આભાર કદી નહીં ભૂલી શકું. એમનો આ ગુણ એ મારી મા જેવી થઈ ગઈ છે હવે વાતો વાતોમાં. એટલે મેં એમને કીધું હું તમારી ચોથી દીકરી અને હું તમારું આ કામ સેટ પણ વિલંબ વગર ને સેટ પણ બગાડ્યા વગર કરીશ. એવા પ્રભુ મને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. અને તમે બધા લોકો સાંભળવા આવ્યા શ્રોતાગણ, તો હું તમારા લોકોની ખૂબ ખૂબ આભારી છું. હવે નયનભાઈની અહીંયા કથા થશે વારંવાર અને આપણે સાંભળીશું એવી પ્રભુને પ્રાર્થના. અસ્તુ. ભક્તો, તમને જે રીતે સંબોધિત કરું એ ઓછું છે. માનું છું કમાવા એકલા પૈસા મહત્વના નથી હોતા. એક ટીચર માટે આ પણ એક બહુ મોટી પૂંજી હોય છે, બહુ જ અમૂલ્ય પૂંજી હોય છે, જે મેં પ્રાપ્ત કરી છે. મારા મુરલીવાળા વીરાની કૃપાથી મને પ્રાપ્ત થાય છે બધું જ. અને એક મારી આગળની આભારની જે વાત હતી એમાં એક ક્ષતિ રહી ગઈ છે.
અને છે અમારા સંગીત આપતા મિત્રો, એ લોકો જે ભજનો અને જે ગીતો ગાતા હતા ને તે બધા ઘણા મને 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 પસંદ હતા અને એમાં હું બહુ જ ઝૂમી ઉઠતી હતી. અને એ લોકોએ જે રીતે સંગીત પીરસ્યું છે તે અવિસ્મરણીય છે. અસ્તુ. લાફિંગ ક્લબમાંથી એ મેડમને એક નાની ભેટ આપી રહ્યા છે. થેન્ક યુ, થેન્ક યુ. ભાઈ અને ભાવિનભાઈ બંને સગા ભાઈઓ છે અને રામ લક્ષ્મણની જોડી છે. મિસ્ત્રી બ્રધર્સ તરીકે તેઓ દેશ વિદેશની અંદર સંગીતના તાલથી અને પણ કરે છે. તેઓ લગ્ન ગીતનો પણ પ્રોગ્રામ કરે છે અને ભાગવત કથાની અંદર પણ અમારી સાથે હોય છે. આપના ઘરે જ્યારે પણ સંગીતની માંગલિક પ્રસંગોની કોઈ પણ જરૂરિયાત હોય તો આપ મિસ્ત્રી બ્રધર્સનો સંપર્ક. શ્રી ધવલભાઈ અને શ્રી ભાવિનભાઈ જતીપુરામાં પણ અમારી સાથે કથા. અને એવા ભૂદેવો યોગીનભાઈ અને ઋષિભાઈ, આ બંનેનું આપણે સન્માન વાંસળી વગાડી જેને આ મંડપમાં વૃંદાવન ઊભું કર્યું હતું એવા સચિનભાઈ એટલે ઉપસ્થિત નથી, પણ એમની વાંસળી આપણે નોંધ લઈએ છીએ. નું પણ શાબ્દિક અભિવાદન કરું છું. એ અત્રે હાજર નથી એટલે એ આપણને લાભ મળ્યો નથી. રાજુભાઈ પ્રેસવાળા જો ઉપસ્થિત હોય, હા, એ સાથે વિશેષ કરી અને આપણા રાજુભાઈને કહો એમના શ્રીમતી સાથે આવે. હા, રોહિતભાઈ, જેમ રોજના ફોટા જે એકદમ સ્પષ્ટ ક્લિયરિટી વાળા હોય છે અને અદ્ભુત, તો એની માટે શ્રી હેમંતભાઈ શુક્લા જેઓ વાઘોડિયા રોડ પર છે અને ખૂબ સુંદર ફોટોગ્રાફી તેમની મારી દરેક કથામાં તેઓ સેવા આપવા માટે આવતા હોય છે. તો વિજયભાઈ શાહ એ પોતા જે ફોટા અપડેટ મળે છે એની માટે શ્રી હેમંતભાઈ અને વિજયભાઈને પણ હું અનુરોધ કરું છું કે રાજુભાઈની સાથે તેઓ પણ સ્ટેજ પર આવે, જેથી કરી અને આપણે આ સન્માનનો કાર્યક્રમ ઉતાવળથી બતાવીએ. અને અત્રે શ્રી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત થયા છે અને સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ આપણને મળ્યું હોય કે બધી જે કંઈ પણ સરકારી આપણને જરૂરિયાત અહીંયા જોઈતી હોય એ પ્રાપ્ત થઈ છે. કથા શ્રવણ કરવા માટે પણ શોભાયાત્રાથી લઈ અને અંતિમ દિવસ સુધી હિતેન્દ્રભાઈએ આપણને ઉપસ્થિત રહી આપણો આત્મવિશ્વાસ વધાર્યો છે, ભક્તિભાવ વાળો. ત્યારબાદ એમને પણ સ્ટેજ ઉપર હું આમંત્રિત કરીશ કે તેઓ આવી અને મનોરથી પરિવાર દ્વારા સન્માન પ્રાપ્ત કરે. શ્રી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ. લાફિંગ ક્લબના ઉપપ્રમુખ શ્રીરેખાબેન પૂજ્યશ્રીનું સ્વાગત કરવા માંગે છે. કૈલાસભાઈ ભાવસાર એ પણ માળાજી અર્પણ કરીને ઉપકરણ ઉપર અર્પણ કરવા માંગે છે. તો બધા જ દાદા એ પ્રોફેસર રાજુભાઈ બધાને બી વિનંતી કે સ્ટેજ પાસે આવી જાય. આપણે જસ્તામાં સહયોગ એ પણ એક ભક્તિ છે.
ડૉક્ટર તરંગભાઈ શર્મા અત્રે ઉપસ્થિત છે. અન્યથા સ્ટેજ પાસે આવવા માટે વિનંતી કરું છું. ડૉક્ટર તરંગભાઈ. ભાઈ તરંગભાઈ શર્મા, સવિતા હોસ્પિટલ. ક્રમ પૂરો થાય પછી આપણે ભગવાનની આરતી ઉતારવાની છે. એટલે હવે આ કાર્યક્રમ સમાપન તરફ જઈ રહ્યો. રજનીકાંતભાઈ ને બિપિનભાઈ ફરસકાવાળા માટે જોરદાર તાળી છે. અને દરેક કાર્યક્રમમાં એવું કીધું થઈ જશે. બસ ક્યારે ઊંચા અવાજે વાત નહીં કરવી. ક્યારે બી તમારે ત્યાં પ્રસંગ હોય તો રજનીકાંતભાઈ ને બિપિનભાઈનો કોન્ટેક્ટ કરજો. બહુ જ ભલા માણસ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને નયનભાઈના આશીર્વાદ લે. પરદેશથી આવેલા એવા વિરેશભાઈ ને ઉમાબેન, ચંદ્રેશભાઈ કે પટેલ. અને ભાઈ કોમર્સ કોલેજ રિયુનિયન ક્યાં છે? હા, આવી જાઓ. ચાલો. નરેશ ક્યાં છે? નરેશ વ્યાસ, નરેશ વ્યાસ, અનિલભાઈ શાહ. ભાઈ ખાસ તો તમે મૂકી દો. કારણ કે જિંદગીમાં બધું થાય છે, પણ ફોટો અને વિડીયો એવું છે કે મેમરીઝ હોય છે, અને એને વાગડવા માટે પિક્ચર કર્યા હોય તો જ આપણે જોઈ શકીએ. તો થેન્ક યુ સતીશભાઈ. થેન્ક યુ. ભાઈ કઈ ગયા અનિલભાઈ? કર્યું છે સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર. પણ અત્યારે એવું લાગે ને અમે એટલે જ ઉજળા છે. વારંવાર આ લોકોએ વાત કરી આજે કે રોહિતભાઈ ને માલિની. રોહિતભાઈ માલિની કાંઈ નથી ભાઈ. એકડા વગરના મીંડા બધા નક્કામાં. એકડા તો આ બધા મારા મિત્રો છે, એમને જોરદાર મને બૂસ્ટ આપી છે કે તું આગળ વધ, અમે તારી સાથે છે. અને હંમેશા એક અંગ્રેજીમાં કહેવાય છે ટીમ એટલે શું? મોર વી અને લેસ મી. હંમેશા સંગઠનમાં હું કાઢી નાખવા. हम साथ साथ हैं, हम साथ साथ
ઓકે, થેન્ક યુ. શ્રી બ્રિજેશભાઈ રંગસોંગવાળા એમનું પણ સન્માન કરીએ અને આપણને સાઈડ રિધમની અંદર પણ શિવ આપવાવાળા સ્વજનનું આપણે સ્વાગત કરીએ. પછી લાફિંગ ક્લબ આવી જાય અને આ જેટલું મોડું આવશે એટલે આરતી મોડી જાય છે, આ પ્રસાદ ઠંડો થઈ જશે. છીતુભાઈ કઈ ગયા? છીતુભાઈ ત્યાર પછી ડોક્ટર સુમનભાઈ પટેલ. કોઈને બી લાગે ના એવી વિનંતી છે મને. છાયાબેન कृष्ण कन्हैया श्याम सुंदर तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं मुकुट प्यारे सिस पे सोहे प्यारे बंसी मेरो मन रे मोहे प्यारे बंसी मेरो मन रे मोहे देख छवि बने आरी में जाओ देख छवि बने आरी में जाओ श्री बाके बिहारी तेरी आरती गाओ श्री बाके बिहारी तेरी आरती गाओ चरणों से निकले गंगा प्यारी चरणों से निकले गंगा प्यारी जिसने सारी दुनिया तारी जिसने तारी दुनिया तारी मैं उन चरणों के दर्शन पाऊं मैं उन चरणों के दर्शन पाऊं श्री बाके बिहारी तेरी आरती गाऊं श्री बाके बिहारी तेरी आरती गाऊं हे गिरधर तेरी आरती गाऊं हे गिरधर तेरी आरती गाऊं कपूर गौर करुणावतारम संसार सारम मुझे सदा
દીવા આપ્યા છે ને એ સ્ટેજ ઉપર મૂકી દેજો જરા પ્લીઝ, તો આપણે ફરી કથામાં એ કામ લાગી શકે. એ ધન